આવતો હોય ત્યારે ભાવના કરવાની કે સો શબ્દનો અર્થ છે પરમાત્મા. અર્થાત જ્યારે શ્વાસ અમારો સો શબ્દ સાથે અંદર જાય તો પરમાત્માની દિવ્ય શક્તિ આપણી અંદર ઉતરે છે એવી ભાવના કરવી. અને હમ શબ્દનો અર્થ છે અહંકાર. તો હમ શબ્દ સાથે શ્વાસ બહાર કાઢો ત્યારે એવી ભાવના કરો કે આપણો અહંકાર બહાર જાય છે. પરમાત્માની દિવ્ય શક્તિને આપણી અંદર ઉતારવાની, એનું નામ છે સો. મંત્ર એના માટે, શબ્દ એના માટે, અને હમ શબ્દ સાથે અહંકારને બહાર કાઢો. પ્રાણાયામમાં પ્રત્યેક પ્રાણાયામ સાથે આ ભાવના જોડવાની હોય છે. પ્રત્યેક શ્વાસ સાથે સોહમ સોહમ. તમે કપાલભાતિ કરતા હોય તોય સોહમ સોહમ કરવાનું. તમે ભસ્ત્રિકા કરતા હોય સો શબ્દ સાથે શ્વાસ અંદર ભરો, હમ શબ્દ સાથે તત્કાલ મુખથી શ્વાસ બહાર ફેંકો, એ ભસ્ત્રિકા થઈ જાય. કપાલભાતિ, ભસ્ત્રિકા આદિ પ્રાણાયામ શરીરના આંતરિક અંગોને સ્વચ્છ કરવા માટે બહુ લાભદાયક થતા હોય છે. તો પ્રાણાયામ કરવાના સાથે સાથે ધારણા કરવા. આપણે રોજ સવારે પ્રાણાયામ અહીં કરાવીએ અને અમે આ બધું ધ્યાન કરાવતા પૂર્વમાં આ ધારણા પણ કરાવીએ. પછી જ આવે છે ધ્યાન. અને ધ્યાન કહેવાય છે અથૈકતાનતા ધ્યાનમ. ધ્યાનનું સૂત્ર છે યોગ દર્શનમાં એક તાનતા, અર્થાત તમારી સુરતી એક તાર થઈ જાય, એક લગન લાગી જાય. અર્થાત કોઈ પણ પ્રકારનું બીજું ચિંતન તમારા મનમાં ન રહે. ધ્યાનમ નિર્વિષયમ મનઃ, આ એક એનું સૂત્ર છે. એટલે મનમાંથી કોઈ પ્રકારના સંકલ્પ વિકલ્પ શાંત થઈ જાય. અને એટલા માટે જ્યારે તમે સોહમનો ધ્યાન શરૂ કરો ને અને પરમાત્માને તમે અંતર ઉતારવાની શરૂઆત કરો, અહંકારને બહાર કાઢવાની શરૂઆત કરો, ધીરે 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 તમારી એક તાણતા સિદ્ધ થાય. આ તાર છે, શ્વાસનો તાર. આ શ્વાસનો તાર એક રીતે સ્થિરતાપૂર્વક ચાલે તો તમારું ધ્યાન સરળતાથી લાગી જાય. અને ધ્યાનને પણ સહજ રીતે કરવા, પ્રાણાયામને પણ જબરદસ્તી નહીં કરવાની, સહજ રીતે લેવા, દરેકને સહજ રીતે. ઘણા લોકો જ્યારે કપાલભાતિ પ્રાણાયામ કરતા હોય તો અમે ઘણાને પૂછ્યું છે, જાણ્યું છે એમની પાસેથી કે જે પ્રાણાયામ કરવા માટે તેમને થોડાક ચક્કર રાખવામાં હોવા માટે, વર્ટિગો. કારણ એને અભ્યાસ નહીં હોય અને પ્રાણાયામ કરવા માંડે, કપાલભાતિ જેવું પ્રાણાયામ કરવા માંડે તો એના કારણે એને થોડીક આવી ભ્રમણાની ભાવના થઈ શકે. પણ સાચી રીતે શરૂઆતમાં પ્રાણાયામ કરતા હોય તો કબીર સાહેબે આ ગ્રંથમાં જેવી રીતે સમજાવ્યું છે કે એની દ્વાદશ માત્રામાં કરવાનું હોય છે. અર્થાત કોઈ વ્યક્તિ જ્યારે શ્વાસ અંદર ભરે એને પણ રેચક પૂરક કુંભક કરવાનું હોય તો પણ પહેલા શરૂઆત એની 12 માત્રાથી કરે. અમે એને એવી રીતે સમજાવીએ કે તમે જ્યારે શ્વાસ અંદર ભરો તો તમારો શ્વાસ 5 સેકન્ડ સુધી ઊંડો જવો જોઈએ. 5 સેકન્ડ ઘડિયાળ રાખવાનું સામે અને એમાં જોવાનું કે તમારો શ્વાસ કેટલો ઊંડો જઈ રહ્યો છે. તમારો શ્વાસ 5 સેકન્ડ ઊંડો જાય તો સમજવાનું કે ડીપ બ્રીધિંગ છે, ઊંડો શ્વાસ છે. તમારો 4 સેકન્ડ સુધી જતો હોય તો હજી છીછરો છે. ઓછામાં ઓછું 5 સેકન્ડ ઊંડો જવો જોઈએ. અને 2 સેકન્ડ શ્વાસને રોકવાનો અને ફરી 5 સેકન્ડ સુધી બહાર કાઢવાનો. થોડી વાર તમે કરશો ને તો તમારી આ શ્વાસની ગતિ અને ક્ષમતામાં વૃદ્ધિ થાય. પછી તમારો જે 5 સેકન્ડ શ્વાસ જતો હોય એ 6 સેકન્ડ લાંબો થઈ જાય, કારણ તમારા ફેફસાનો સ્ટેમિના વધવા માંડે. અને જેટલા આપણા ફેફસાના સ્ટેમિનામાં વૃદ્ધિ થાય તેમ તેમ તમારો શ્વાસ વધુ ઊંડો ઉતરી શકે. અને જેટલો તમારો શ્વાસ ઊંડો ઉતરવા માંડે તમારા શરીરમાંથી રોગોની નિવૃત્તિ થવા માંડે.
શ્વાસનો રોગ તો પછી થાય જ નહીં. એટલે આપણા ફેફસાને એક્ટિવ કરવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને એક્ટિવ કરવા માટે આપણે કયો વ્યવહાર કરવાનો એને સમજાવતા માટે આપણને સદગુરુએ આ ઉપદેશ આપેલો છે. એટલે શરૂઆતથી જ કહ્યું કે તમે ઉઠો તો પહેલું કામ કરો, તમારો શ્વાસ કયો ચાલે એ જુઓ. જો સ્વર ચલે પ્રાત સંચારી, સોઈ પગ ધરી ઉઠો સંભારી. અને ત્યાં તમે ધ્યાન કરો. શું ધ્યાન કરો? સદગુરુને યાદ કરો. હે સદગુરુદેવ, આજનો જે કંઈ મારું કાર્ય છે એ તમારી કૃપાથી સફળ થાય. અને એટલું જ નહીં, તમે હું જ્યાં જાઉં ત્યાં તમે મારા સાથે રહો. અને એટલું જ નહીં, તમે મને રાઈટ રસ્તા ઉપર ગાઈડ કરો. સવારે સવારે ઉઠીને માનવી આવી પ્રાર્થના કરવાની. હે પરમાત્મા, હે સદગુરુદેવ, આજે હું સવારે સવારે તમારું ધ્યાન કરતા પ્રાર્થના કરું છું કે જહાં જાય સો કાર્ય સારે. હું જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં મારું કાર્ય સફળ થાય. અને એના માટે સફળતા જોઈએ તો રાઈટ ગાઈડન્સ જોઈએ. તો તમે મારા સમ્મુખ રહો, દર્શન દેવ, કાયમ મને દર્શન આપતા રહો. કાયમ મારા ચિત્તમાં તમારો ભાવ જાગૃત રહે. એટલે આ પ્રાર્થના જેવી છે, આ સુમિરન છે. સવારે ઉઠીને પહેલા બોલવાનો સુમિરન. જો સ્વર ચલે પ્રાત સંચારી, સોઈ પગ ધરી ઉઠો સંભારી. દિવસ સમસ્ત હર્ષ સો બીતે, જહાં જાય સો કારજ જીતે. ભૂમિ પે પગ દીજીએ, સુનો સંત મતિ ધીર. કરજો રે વિનતી કરો દર્શન દેવ કવિ. આ બધા જ ઉપદેશ છે. આની અંદર એક એવું આનું મહત્વ છે કે જીવનને પૂર્ણ જાગૃત કરવા માટે આવા સ્મરણ આપેલા છે. એવી રીતે આપણે જ્યારે સુવા માટે જઈએ ને તો ત્યાં બોલવાનું એક સુમિરન છે. સંયમ નામ સદા ચિતલાઈ, જાસો કાલ દગા મિટ જાય. કાલ દગા ધરી આવે ભેખ, જીવ ચૂકે ધરતી કી રેખ. સોવત સમય જો લાવે તારી, સત્સુકૃત કરે રખવારી. કહે કબીર બંકે જ બુझाई, સોવત જીવ નષ્ટ નહીં જાય. अमर पिछौरी ओढ़ के सुख मंडल में सोई. कबीर रस गुरु पाए के कहा मुक्ति को रोय. उत्तर करो सिराना पश्चिम कीजिए पीठ. कहें कबीर वा दास को लगे नियम की दीठ. એમાં કહ્યું કે તમારું માથું ઉત્તર તરફ રાખો. ઘણા એમ કહે ઉત્તર તરફ માથું કરીને સુવાય નહીં. પણ કબીર સાહેબ કહે કે તમારું મસ્તક ઉત્તર તરફ રહે. ઉત્તર કીજે સિરાના, પશ્ચિમ કીજે પીઠ. અને તમારી પીઠ પશ્ચિમ તરફ હોય. એનો પરિણામ જાણો કે તમે ઉત્તર તરફ શિર માથું રાખો અને પશ્ચિમ તરફ પીઠ કરો. એનો અર્થ છે તમે ડાબા પડખે સૂઈ જાઓ. એટોમેટિકલી તમે ડાબા પડખે સૂઈ જાઓ છો જ્યારે તમારું માથું ઉત્તર તરફ હોય અને પીઠ પશ્ચિમ તરફ હોય. તો તમે જ્યારે ડાબા પડખે સૂઈ જાઓ તો એનું પરિણામ શું થાય? તમારો જમણો સ્વર ચાલુ થઈ જાય. અને દિવસમાં ચંદ્रमा ચાલે, રાતમાં સૂર્ય ચાલે. दिन में तो चंदा चले चले रात को सूर. यह निश्चय करी जानिए प्राण गमन है दूर. આપણે સ્વાસ્થ્યને સુંદર કરવા માટે, લાંબુ જીવન જીવવા માટે સદગુરુના આ શબ્દો ઉપર થોડો ખ્યાલ કરવા. પછી થોડીક આની અંદર થોડીક ઊંડી વાત કે તમે જ્યારે ઉત્તર અને દક્ષિણ સૂઈ જાઓ છો ત્યારે આપણા શરીરનો એક જે તંત્ર છે એ તંત્ર આ ધરતીના મેગ્નેટ સાથે એ સમન્વય કેળવે છે. તમને આ વાત સમજાવી દઉં. આપણું આખું બોડી, આ બોડીના એક એક સેલમાં મેગ્નેટિક શક્તિ ભરેલી છે. ચુંબકીય શક્તિ શરીરમાં વિદ્યમાન છે. વિજ્ઞાનનો એક નિયમ છે કે તમે કોઈ પણ લોખંડ, એ લોખંડને ઉત્તર દક્ષિણ ધ્રુવની તરફ લટકાવીને રાખો તો ધીમે 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 એ લોખંડમાં ચુંબકીય શક્તિ આવવા માંડે છે. એ ચુંબકમાં બની જાય, બદલાઈ જાય છે. આપણે આપણી શક્તિને ધરતીની શક્તિની વિપરીત નથી કરવાની. કોઈ ચુંબકની તમે વિરુદ્ધ કરો તો રિપલ્શન થાય, જુદું પડાય. જુદું નથી પડવાનું. અહીં તો એકતાનો ભાવ વધારવાનો છે, એકત્વને સાધવાનો છે, સમરસતા કેળવવાની છે.
એટલે કહ્યું કે તમારું માથું ઉત્તરમાં, તમારી પીઠ પશ્ચિમમાં, એટલે તમે ઉત્તર દક્ષિણ સૂતા હોય તો તમારા શરીરના બધા કોષ આ ધરતીના ચુંબક સાથે વ્યવસ્થિત જળવાય, ક્યાંય પણ એનું એટ્રેક્શન રિપલ્શન નહીં થાય. અને એના કારણે આપણને આવી રીતે સૂવું જોઈએ. એટલે સદગુરુએ આપણને આ સુમરણમાં કહ્યું, ઉત્તર કરો સિરાના, પશ્ચિમ કીજે પીઠ, કહે કબીરવા દાસ કો લગે ન યમ કી દીઠ. કારણ એ વિરુદ્ધ આચરણ નહીં થાય. અને એટલે જાગૃતિ, આ કરવા માટે તમારે સજગ રહેવું પડે. સવારે સજગતા ચાલુ થાય અને રાત્રે સુવા જતા હોય ત્યાં સજગ થઈને સુવે. એટલે એની નિદ્રા પણ છેલ્લે યોગ નિદ્રામાં પરિવર્તન પામે. અને એટલે તો શયને જાગૃતિ વા બ્રહ્મ, એવી અવસ્થા મેળવવા માટે એની શયનાવસ્થા પણ શ્રેષ્ઠ બનવી જોઈએ, નિદ્રા પણ શ્રેષ્ઠ બનવી જોઈએ. નિદ્રામાં એ પોતાને ભૂલી જાય છે એવું નહીં, પણ નિદ્રામાં પણ પરમાત્મા તત્વ એની અંદરનું જાગૃત થાય. અને એવી રીતે જે સૂએ ને એને કોઈ દિવસ ખોટા સપના નહીં આવે. અને એમાં પૂર્વમાં જેમ કહ્યું, સંયમ નામ સદા ચિતલાઈ, જાસો કાલ દગા મિટી જાય. તમે જ્યારે સોહમ નામનું સ્મરણ કરતા કરતા સૂઈ જાઓ, સોહમ સો ક્રિયા એ છેલ્લે તમારું અજપાજપ બની જાય. અને જ્યારે તમે સો શબ્દનો અર્થ પરમાત્મા એની ધારણા કરતા જાઓ, હમ શબ્દનો અર્થ અહંકાર એને બહાર કાઢતા જાઓ, તો જ્યારે તમારા પ્રત્યેક શ્વાસમાં પરમાત્મા અંદર ઉતરતો હોય તો તમને ખોટું સપનું આવે જ કેવી રીતે? નહીં આવે, આવે જ નહીં શકે. નાઇટમેર નહીં થાય. એટલે આપણને પરમાત્માને અંદર ઉતારવાની કોશિશ કરવાની છે. એટલે આ પરમ શક્તિની ઉપલબ્ધિ માટેની જે જાગૃતિ છે એના માટેની આવી ધારણાઓ છે. એ ધારણાઓનો પ્રતાપ કે વ્યક્તિનું નિદ્રા પણ ધ્યાન નિદ્રા બની જાય. એટલે સદગુરુ આપણને આ ઉપદેશ આપી રહ્યા છે. આ ગ્રંથ જે જ્ઞાન ગ્રંથ છે એમાં દરેક પ્રકારનું જ્ઞાન ભરપૂર આપેલું છે. ફરક એટલો છે કે એને ગુરુમુખેથી વ્યવસ્થિત શ્રવણ કરવું પડે. કારણ તમે એમને વાંચીને એ અર્થ નહીં કાઢી શકો. આ તત્વ છે જ, એટલે તો સદગુરુના શરણમાં જવું પડતું. અને ગુરુમુખ વાણી ઉચરે શિષ્ય સાંચ કરીમાં, નિષ્ઠા પણ એટલી હોવી જ જોઈએ. ત્યારે તો મુક્તિ થાય, ત્યારે તો બંધન તૂટે. એટલે જે સદગુરુ આપણને સમજાવી રહ્યા છે, ષષ્ઠમ ચ ધારણા નામ ધ્યાનમ ચ સપ્તમમ તથા અષ્ટમાંગમ સમાધિશ્ચ વાસનારોધકોસ્તિ સહ. છઠ્ઠું અંગ ધારણા, સાતમો અંગ ધ્યાન, આઠમો અંગ સમાધિ. આપણે ધારણાની વાત કરી, થોડીક ધ્યાનની વાતમાં તમે એક વાત સમજાવી દો. જ્યારે આપણા સંકલ્પ વિકલ્પ મનમાંથી પૂર્ણ શાંત થઈ જાય અને એને સંકલ્પ વિકલ્પમાંથી શાંત કરવા માટે